વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે બ્રેકેટ નંબર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 7 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 7 આપેલો છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. કે નીચે જે સમય સંખ્યાઓ આપેલી છે એને આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાની છે. તે સંખ્યાઓને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાની છે એટલે શું કે આ જે સંખ્યા આપેલી છે એને ત્યાં સુધી આપણે છેદ એના ઉડાડવાના કે જ્યાં સુધી એક અવિભાજ્ય સંખ્યા ન આવે, કે બંનેનો સામાન્ય અવયવ એક હોય ત્યાં સુધી એક આવે ત્યાં સુધી આપણે એને શું કરવાના, છેદ ઉડાડવાના. કે અહીંયા તમે જોશો પહેલું આપેલું છે કે -8/6. તો આ સંખ્યા છે તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું એટલે શું કે આને ત્યાં સુધી આપણે છેદ ઉડાડવાના કે આપણે જ્યારે તેનો લસા લઈએ અથવા તો આપણે જેનો જે સામાન્ય અવયવ હોય એક ના આવે ત્યાં સુધી આપણે તેને છેદ ઉડાડવાના. અને છેલ્લે જે આપણને સંખ્યા મળે એને આપણે એનું શું કહીએ, અતિસંક્ષિપ્ત સ્વરૂપ કહીએ છીએ. કે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી આપણે ઉડાડવાના અને છેલ્લે અવિભાજ્ય સંખ્યા મળે તે શું થાય, આપણી અતિસંક્ષિપ્ત સ્વરૂપ થાય. તો અહીંયા જો એક ગણીએ એટલે ખબર પડશે. પહેલું શું આપેલું છે, -8/6. તો -8/6 છે એટલે આપણે લખીએ -8/6. તો હવે આપણે એવો ઘડિયો લેવાનો કે જેમાં 8 પણ આવતો હોય ને 6 પણ આવતો હોય. તો આપણે કહીએ 4 × 2 = 8, 4 × 2 = 8 થાય. અને અહીંયા આગળ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ માઇનસ નિશાની લગાડી દઈએ. એવી જ રીતે અહીંયા હવે 6 છે તો 3 × 2 = 6. તો આ તમે જોશો કે 2ના ઘડિયામાં 8 પણ આવે ને 6 પણ આવે એટલે આપણે 4 × 2 = 8 અને 3 × 2 = 6 એવો ઘડિયો લેવાનો કે જેમાં બંને સંખ્યાઓ આવતી હોય અને આવી રીતે ગુણાકારમાં લખી દેવાનું. તો અહીંયા જોવો 4 × 2 = 8 થશે, 3 × 2 = 6 થશે. અને અહીંયા આગળ માઇનસની નિશાની હતી એટલે આપણે અહીંયા માઇનસની નિશાની મૂકી. હવે શું થશે, ઉપર 2 અને નીચે 2 બંને 2 શું થઈ જશે, કટ થઈ જશે. એટલે વચ્ચે શું, -4/3. તો હવે તમે જોશો કે -4 અને 3 છે એનો એક સિવાયનો કોઈનો અવયવ નથી. કે આ જો એકના ઘડિયા સિવાય બીજા કોઈના ઘડિયામાં સરખા આવતા નથી. કે આ 3 અને 4 કોઈના ઘડિયામાં ભેગા ના આવે એટલે આને શું થઈ ગયું, આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. એટલે આપણે આ -8/6 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું થશે, આ -8/6 એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ થશે -4/3. તો આ જોવો -4/3 આપણા પહેલાનો જવાબ આવ્યો. કે આમાં 4 અને 3 એના અવયવ પાડીએ તો એનો માત્ર એક જ સામાન્ય અવયવ આવે, 1. તો હવે જો બીજું આપેલું છે 25/45. તો હવે આને પણ આપણે અવયવ પાડવાના છે. તો આમાં પણ આવી જ રીતે કરશું કે શું છે, આ 25/45 છે તે લખી દઈએ 25/45 બરાબર. હવે એવો કયો ઘડિયો છે જેમાં 25 પણ આવે ને 45 પણ આવે? તો આપણે જોઈએ કે 5ના ઘડિયામાં 25 પણ આવશે અને 45 પણ આવશે. 5ના ઘડિયામાં બંને આવે, 25 પણ આવે અને 45 આવે. એટલે આપણે આને શું કરે, 5 વડે ગુણાકાર કરીએ. તો 5ના ઘડિયામાં 25 ક્યારે આવે, 25 25 ને 25 એટલે અહીં આપણે કેટલું લખશું, 25 25 25. અને 45 ક્યારે આવે, 5 × 9 = 45 એટલે અહીં આપણે લખીએ 5 × 9 = 45. તો અહીં 5 અને 5 કટ થઈ જશે. વધ્યું શું, 5/9. હવે તમે જોશો કે આના આગળ છેદ નહીં કટ થાય કેમ કે 5 અને 9 કોઈના ઘડિયામાં સરખો આવશે નહીં. એટલે આપણે અહીંયા જે 25/45 હતું તે 25/45 નું જે અતિસંક્ષિપ્ત સ્વરૂપ થાય કેટલું થશે, 5/9. તો આ જુઓ 25/45 હતા એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થયું, 5/9. તો આ જુઓ આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. શું આવ્યો, 5/9. હવે આપણને અહીંયા ત્રીજું આપેલું છે -44/72. અને આપણે આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે. તો અહીંયા તમે જોશો -44/72 આપેલા છે. તો હવે એવો ઘડિયો કયો છે કે જેમાં -44 પણ આવે અને 72 પણ આવે? તો અહીંયા તમે જોશો કે -44 ને 72. તો તમે 4ને લ્યો તો 4 સાથે 44ને પણ ભાગાકાર કરી શકાય ને 72ને પણ કરી શકાય. કે જે -44/72 છે તો -11 ચોક કેટલા થાય, 44 થાય. આગળ માઇનસની નિશાની છેદમાં. હવે 18 ચોક કેટલા થાય, 72 થાય. એટલે 18 ચોક ને 72 એટલે અહીંયા જુઓ -11 ઉપર આવશે ને નીચે 18 આવશે. અહીં 4 ને 4 શું થઈ જાય, કટ થઈ જાય. એટલે કેટલા આવે,
-11/18 એટલે આપણે લખીએ -44/72 બરાબર કેટલા થશે -11/18. તો જો આપણને ત્રીજા દાખલાનો જવાબ આવ્યો કે -11/18. હવે એના પછી આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો શું આપેલો છે કે -8/10. તો -8/10 તો 8 અને 10. તો હવે આ બંનેને આપણે એમને એમ લખી દઈએ કે -8/10. તો હવે એવો કયો ઘડિયો છે જેમાં -8 પણ આવે, 8 પણ આવે ને 10 પણ આવે? તો 2 ના ઘડિયામાં આ 4 દૂને કેટલા થશે? 8 થશે. 4 દુ 8, આગળ માઇનસ નિશાની. હવે અહીંયા છેદમાં 5 દૂને 10. હવે અહીંયા ઉપર 2, નીચે 2 કટ થઈ જશે એટલે -8/10 બરાબર આપણને કેટલા મળશે? -4/5. તો આ શું થઈ ગયું? તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. શું આવશે? -8/10 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ -4/5. તો ચોથાનો જવાબ આવ્યો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 7 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.